અમદાવાદની 7th ડે સ્કૂલમાં થયેલ સિંધી સમાજના વિદ્યાર્થીની હત્યાના બનાસકાંઠામાં ઘેરા પ્રત્યાઘાતો। અમદાવાદની 7th ડે સ્કૂલમાં સિંધી સમાજના નયન સંતાણી નામના વિદ્યાર્થીની કરપીણ હત્યા થઈ હતી। આ હત્યાને લઈને સમગ્ર ભારતભરમાં સિંધી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો બનાસકાંઠામાં પણ પડ્યા છે। ત્યારે સિંધી સમાજ પાલનપુર દ્વારા હત્યાને લઈને સિંધી સમાજ પાલનપુર પણ પોતાની સંવેદના વ્યક્ત કરી છે। મૃતક વિદ્યાર્થીના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ ઘટનામાં જવાબદાર જે હત્યારા છે તેને સરકાર સજા અપાવે તેવી માંગ સાથે પાલનપુર સિંધી સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ મૌન રેલી સ્વરૂપે પહોંચીને આવેદનપત્ર પાઠવીને હત્યારાને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી છે। ઘટના બની છે જે 8મી ધોરણનો બાળક હતો અને 10મા ધોરણનો જે વિદ્યાર્થી કણતીબની હત્યા કરવામાં આવી છે। આવા લોકોને તાત્કાલિક સજા થવી જોઈએ અને આ વખાડું છું હું આખા પાલનપુર સિંધી સમાજ અને ખત્રી સમાજ ભેગા થઈને આ વાતને વખાણી છે। આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપી આવી છે। શું માંગ છે તમારી? અમારી માંગ છે જે બી હત્યારો હોય કોઈ પણ ટેસ્ટી અમદાવાદ સ્કૂલમાં હોય એમને કડકમાં કડક સજા થવી જોઈએ। ઠાકોરદાસ ખત્રી 8-25 જે બાળક બાબા જે સિંધી સમાજના હતા અમારે એ બાબા સાથે જે થયું છે એમાં અમને બહુ દુઃખ પ્રકટ થયું છે। જેનું જાય છે એને જ ખબર પડે, એ માને જ ખબર પડે છે। એટલે અમારી આખા સિંધી સમાજ પાલનપુરમાં વિનંતી છે કે આપણે એવું એમને સજા આપવી જોઈએ, એવી સજા આપવી જોઈએ કે નેક્સ્ટ કોઈ મુસલમાન એવું કામ ના કરે। 20/8/2025ના રોજ અમદાવાદની 7th ડે શાળામાં એક સિંધી સમાજના વિદ્યાર્થીની કરપીણ હત્યા થઈ। આખી એ ગુજરાત અને ભારતના બધા જ સિંધી સમાજના લોકો મૃતકના પરિવારની સાથે છે। સિંધી સમાજ પાલનપુર પણ પોતાની સંવેદના વ્યક્ત કરે છે। એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ તો આપે, પરંતુ આ ઘટનામાં જે કોઈ જવાબદાર છે, જે હત્યારાઓ છે, એને સરકારી તંત્ર અને પોલીસ તંત્ર એને સજા અપાવે। અમારા સૌની માગણી છે અને લાગણી છે કે હત્યારાઓને અને જવાબદાર વ્યક્તિઓને, શાળાના મેનેજમેન્ટને પણ એમને જવાબદાર ઠેરવીને યોગ્ય શિક્ષા કરવામાં આવે। સિંધી સમાજ પાલનપુર આ આખી ઘટનાને વખોડે છે અને પોતાની સંવેદના વ્યક્ત કરે છે। ગિરધારી ગેહાની, મહામંત્રી સિંધી સમાજ પાલનપુર।